હેલો એવરીવન. આજે આપણે બે ઇમ્પોર્ટન્ટ ટોપિક ડિસ્કસ કરવાના છે. શા માટે? કારણ કે વર્લ્ડ હેલ્થ ડે હતો 7th એપ્રિલમાં. તો વર્લ્ડ હેલ્થ ડે ઉપર બે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હિન્દુ એનાલિસિસમાં આવેલા છે, હિન્દુ ન્યૂઝપેપરની અંદર. તો આપણે ડિસ્કસ કરવાના છે, જેમાં ફર્સ્ટ ટોપિક છે આપણે ક્લાઇમેટ ચેન્જ અને પબ્લિક હેલ્થ ઇમરજન્સીસ ઉપર, અને સેકન્ડ ટોપિક છે વન હેલ્થ એપ્રોચ ઉપર. તો ચાલો આગળ આપણે ભણીએ. સૌથી પહેલા જોઈએ તો ક્લાઇમેટ ચેન્જ. આ ટોપિક શું કામ ઇમ્પોર્ટન્ટ છે? આ તમને બેઠે બેઠો મેઇન્સની અંદર તમે આ કન્ટેન્ટ આખું લખી શકશો. આખું જે કન્ટેન્ટ છે એ મેઇન્સનું છે, બરાબર. ટોપિક છે ક્લાઇમેટ ચેન્જ અને એની અસર શું પડે છે આપણને પબ્લિક હેલ્થ ઉપર, બરાબર. GS3 ના મેઇન્સમાં પૂછાઈ શકે. હવે અત્યારે હાલમાં સિનેરિયો કેવો છે કે ખૂબ વરસાદ પડે છે, તો ખૂબ વરસાદ પડેના હિસાબે શું થાય? એક્સેસિવ વોટર લોગિંગ થઈ જાય છે. વોટર લોગિંગના હિસાબે શું થાય છે? તો કે ભાઈ પાણીના ખાબોચિયા ને બધું ભરતું રહે, એની અંદર તો ડિસીઝ એની અંદર ફેલાવાનો ચાન્સીસ બહુ વધારે થઈ જાય છે. સૌથી પહેલા તો કોઈ કોલેરા, પછી કે ટાઇફોઇડ, અને એમાં બધા મચ્છર આવે તો મચ્છરના હિસાબે અલગ અલગ બધા વેક્ટર બોર્ન ડિસીઝ આપણને જોવા મળે છે, વેક્ટર બોર્ન ડિસીઝીસ. અને જાત જાતના બધા આપણે જોઈએ અત્યારે હાલની અંદર, તો ઇન્ફેક્શન્સની અંદર બહુ ખૂબ અત્યારે વધારો જોવા મળે છે. હાલમાં અત્યારે તમે આપણે જોઈએ તો ઘણી બધી એવી ઉધરસ ને એવું બધું ખાંસી ને એવી થઈ ગઈ હોય તો એમને ઇન્જેક્શન લેવા પડે, શરદી છે. તો એનું કારણ શું છે? એનું કારણ છે આ. પછી ફોર્થ પોઈન્ટ આપણે જોઈએ તો મલેરિયા. તો મલેરિયા અત્યારે સ્ટાર્ટિંગની અંદર આપણને ક્યાં જોવા મળતું? તો મલેરિયાનું કન્ફાઇનમેન્ટ આખું ઇન્ડો ગંગેટિક પ્લેન્સની અંદર જોવા મળતું. તો ઇન્ડો ગંગેટિક પ્લેન્સ છે તો એ ટ્રોપિકલ રિજન્સમાં આવે છે, અને જ્યારે હિમાલયાસ છે એ કયા રિજન્સમાં આવે? કુલર રિજન્સમાં આવે, સબ ટ્રોપિકલ એરિયાઝમાં આવે. તો ત્યાં સૌથી વધારે શું હોય? કુલર હોય એન્વાયરમેન્ટ એનું. તો આ જે બધા ડિઝીઝ છે એ બધા માઇગ્રેટ કરવા માંડ્યા છે શિમલા અને હિમાચલ પ્રદેશમાં એવી જગ્યામાં, બરાબર. તો એ પણ એની અંદર જોવા મળે છે. પછી ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગથી શું થાય? તો બહુ હીટ પડે. હીટ પડે તો આપણે હાલમાં અત્યારે અર્બનાઇઝેશન વધારે વધી ગયું છે, 34% ટુ 40% સુધી પહોંચી જવાનું છે. તો એની અંદર શું થાય છે? તો હીટને બધું ટ્રેપ કરી લે. તો હીટને જે બધી ટ્રેપ થાય, બરાબર, તો શું થાય? આપણે સૌથી વધારે શું યુઝ કરવું પડે? એર કન્ડિશનરનો યુઝ કરવું પડે. અને એર કન્ડિશનરની અંદર શું આવે છે? PM2.5 એન્ડ PM2.10. એટલે કે એર કન્ડિશનર આપણે જે છે યુઝ કરી છે તો એમાંથી શું આપણને આઉટપુટ એની અંદરથી શું નીકળે છે? PM2.5, PM2.10. અને આ જે પાર્ટિકલ્સ હોય એ શું આપણા હેલ્થ ઉપર ખરાબ અસર કરે છે? તો હેલ્થની અંદર માની લો કે આપણા બ્લડની અંદર ભળી જાય, ત્યારબાદ લંગ્સની અંદર ચાલ્યા જાય, અને આપણી જે બધી આર્ટરીઝ હોય એને શું કરી દે? બ્લોક કરી દે. અને એનાથી અસર શું થાય છે આપણને? આપણી જે લાઈફ સ્પેન હોય એ શું થાય? લાઈફ સ્પેન ઘટી જાય. અને એવું આપણને ક્યારે જોવા મળે છે કે દિલ્હી. તો દિલ્હીની અંદર જે શિયાળો જે આવે, વિન્ટર સિઝન, ત્યારે શું જોવા મળે? એની પોલ્યુશનની હવા બહુ ખરાબ થઈ જાય. પોલ્યુશનની હવા જે ખરાબ થઈ જાય તો શું થાય? ચિલ્ડ્રન્સને સૌથી વધારે અસર પડે. ચિલ્ડ્રન્સ છે, જે ઓલ્ડ એજ છે, એ લોકોને સૌથી વધારે અસર પડે. તો ચિલ્ડ્રન્સને એમને રેસ્પિરેટરી એમને સિસ્ટમના એમને જે હોય એ સાવ નાનું અમથું હોય. એમ આપણી જે એડલ્ટ્સ અને ચિલ્ડ્રન્સમાં એની બેના રેસ્પિરેટરી સિસ્ટમની અંદર ફેર હોય. જ્યારે એડલ્ટ્સની અંદર જ્યારે લોંગ હોય, જ્યારે રેસ્પિરેશન જે આપણે કરતા હોય તે, અને જ્યારે ચિલ્ડ્રન્સમાં હોય ત્યારે શોર્ટ હોય. એટલે ઘણા બધા એવા ચિલ્ડ્રન્સ હતા એમને દાખલ કરવા પડેલા, શ્વાસ ન લેવાય, બરાબર. અને એર પ્યુરિફાયરનો જે કન્સેપ્ટ છે એ બધા ત્યાં એમ્બેસીઝમાં, US એમ્બેસીઝ છે એ બધી એમ્બેસીઝમાં એ બધા યુઝ કરે છે, જેથી કરીને એમના ચિલ્ડ્રન્સને કોઈ તકલીફ ન પડે. પછી 7th, આપણા ઓવરઓલ આપણે જોઈએ તો હાર્ટને શું અસર પડે? હાર્ટ હોય એને શું અસર પડે? હાર્ટને જાજુ બધું ફંક્શન કરવું પડે, આ બધા પાર્ટિકલ્સ બધું અંદર ફિલ્ટર કરવા માટે. એટલે બહુ વધેથી ઝડપથી કામ કરે, અને ઝડપથી કામ કરે તો શું થાય? તો આપણે હાર્ટને અસર પડે, કિડનીઝને અસર પડે, એવું બધું થઈ શકે. પછી 8th, ઇમ્પેક્ટ ઓફ હીટ. તો હીટથી શું ઇમ્પેક્ટ પડે છે બોડીને? તો હાર્ટ સ્ટ્રોકના કેસીસ છે ને એવું જોવા મળ્યું છે કે ઓડિશા અને તેલંગાણાની અંદર જોવા મળ્યા છે કે હાર્ટના જે બધા કેસીસ છે એ સ્ટ્રોકના ડિસીઝના વધવા માંડ્યા છે. પછી હીટ સ્ટ્રોકથી શું થાય? લેબર્સ હોય
એમને સવારે વહેલું કામ કરવું પડે અને તડકો થાય ત્યાં સુધીમાં એ કામ બધું પતાવી દેવું પડે. ત્યારબાદ છાયાની રાહ જોવી પડે. એમના લેબરની પણ વેજીસ અને એમના આઉટપુટ ઉપર અસર પડે છે, હેલ્થ ઉપર. એટલે એમને એ ડિઝીઝ હાર્ટના સ્ટ્રોક એને આવે છે. પછી ફૂડ સિક્યુરિટી ઉપર. ફૂડ સિક્યુરિટી ઉપર શું પડે છે? માની લઈએ કે આપણે સાયક્લોન આવ્યો, બરાબર? તો આપણા જે પ્લાન્ટેશન હતા, જે લેમનના, લીંબુના જે બધા પ્લાન્ટેશન છે એને શું કરે? ડિસ્ટ્રોય કરી નાખે. તો એમની શું થાય? ફાર્મર્સની આવક ઘટી જાય, બરાબર? પછી હાલમાં અત્યારે શું જોવા મળે છે? મેંગોઝ. તો મેંગોઝમાં આપણે શું જોઈએ છીએ? તો એમનું જે મેંગોઝનું જે આઉટપુટ છે એ કઈ રીતે ઘટવા માંડ્યું છે. તો અત્યારે શું કરે છે ફાર્મર્સ? પ્લાન્ટેશનને બધા કટ કરે છે. હા, એવો એવિડન્સ જોવા મળે છે કે નવા નવા પ્લાન્ટેશન પણ થાય છે, પણ અત્યારે કટ કરે છે કારણ કે એનો ફાલ નથી આવતો, બરાબર? પછી ન્યુટ્રિશન. ન્યુટ્રિશન હીટ સ્ટ્રેસથી શું થાય? જે બધા ગાયો હોય એમને શું અસર પડે? એમને હીટથી એમનું મિલ્કનું જે yield હોય, જે પ્રોડ્યુસ થતું હોય એ ઘટવા માંડે છે. તો એ અસર પણ જોવા મળે. તો એ આપણા હેલ્થ ઉપર શું અસર પડે? માની લો આપણને ઓછું મિલ્ક મળે તો આપણા ન્યુટ્રિશન લેવલ એ ઘટવા માંડે. ત્યારબાદ વિમેન્સ. તો વિમેન્સને શું અસર પડે? વોટર સ્ટ્રેસ. તો વોટરને મેળવવા માટે એમને દૂર દૂર સુધી જવું પડે. તો એમનો ઝાઝો બધો સમય છે એ ક્યાં પસાર થાય? વોટરને કલેક્ટ કરવાની અંદર, બરાબર? એટલે આ રીતે યાદ રાખી લેવાનું. પછી એક આ જે ટોપિક છે એ પણ આપેલો હતો એડિટોરિયલની અંદર, એન્વાયરમેન્ટ ઇકોલોજીની અંદર જ આવશે, વન હેલ્થ એપ્રોચ. તો આ છે શું છે? વન હેલ્થ એપ્રોચ. તો 1995 ની અંદર છે ને એક ફિક્શન મૂવી આવ્યું હતું, જે એક્ટર હતા એના ડસ્ટિન હોફમેન. એ જે આખું હતું સાયન્સ ફિક્શન હતું, બનાવટી એમ, કે ભાઈ એમાં એક ઇમેજનરી ઝૂનોટિક વાયરસ હતો. ઝૂનોટિક વાયરસ એટલે કે એનિમલ્સમાંથી આવતો વાયરસ, બરાબર? એને કહેવાય ઝૂનોટિક વાયરસ. તો એ વાયરસનું એમાં શું નામ હતું? મોટેબા, બરાબર? એ શું થયું છે? એમને જમ્પ કરી એનિમલ્સમાંથી હ્યુમન્સમાં આવી ગયો. એટલે આ કેવું હતું? આઈડિયલિસ્ટિક એવી રીતે હતું એ સમયની અંદર. પછી આપણે શું જોયું? કોવિડમાં. કોવિડની અંદર ઘણી બધી એવી થિયરી છે કે ચાઇનાની અંદર લોકો એવું માંસ ને અંતે ને એ બધી વસ્તુ ખાતા, તો એમનાથી એમને એનિમલ્સમાંથી ટ્રાન્સફર થઈ ગયો હતો. પણ એ આપણને રિયાલિટી એમને બતાવી દીધી કે આ જે ફિક્શન હતું એ હવે ફિક્શન નથી રહ્યું. એટલે કે શું છે કે વન હેલ્થ એપ્રોચ હવે આપણે જાણીએ એનો, તો કે ભાઈ ઇન્ટરકનેક્ટેડ છે. બધા આપણે આખું જે સિસ્ટમ છે એ આખી ઇન્ટરકનેક્ટેડ છે. કઈ રીતે? કે હ્યુમન્સ છે, પછી એનિમલ્સ છે, અને સાથે સાથે ઇકોસિસ્ટમ છે કે એન્વાયરમેન્ટ. તો શું છે? એ ઇન્ટરકનેક્ટેડ છે. હવે આવી વાત જે હતી બધી, એ સ્ટાર્ટિંગ ક્યાંથી થયેલું એ આપણને જોવું જોઈએ. એટલે ખબર છે, આપણે બધી ફિક્શનમાં એમાં જોતા હોય તો ઘણા આપણે એઆઈ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો, એમનું પણ એક ફિક્શન મૂવીમાં બતાવેલું હતું કે આવું એઆઈ આવશે જે હ્યુમન્સને રિપ્લેસ કરશે. તો એવી જ રીતે વન હેલ્થ એપ્રોચની પણ વાત સ્ટાર્ટિંગ ક્યારે થઈ હતી? ફર્સ્ટ ટાઈમ વન એડિટર, જે એડિટરનું નામ હતું ટ્રોપિકલ મેડિસિન એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝની અંદર. ટ્રોપિકલ મેડિસિન એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝની અંદર વન હેલ્થની વાત કરી હતી એમણે. પછી ફર્સ્ટ ટાઈમ જેનો ટર્મ હતી યુઝ ક્યારે કરવામાં આવેલી હતી? એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, જે આપણે કહીએ ને એવિયન ઇન્ફ્લુએન્ઝા H5N1. રેસ્પિરેશનના પ્રોબ્લેમ થાય એ જે એવિયન ઇન્ફ્લુએન્ઝા હતો H5N1. પછી હજી બીજી એક વાત કરી તો મેનહેટન પ્રિન્સિપલ્સની અંદર 2004 ની અંદર વાત થઈ હતી. મેનહેટન પ્રિન્સિપલ્સ તો ક્યાં? તો કે ભાઈ વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન સોસાયટી મીટિંગ એ લોકોએ પણ વાત કરી હતી. એમને પણ ખબર પડી ગઈ હતી 2004 ની અંદર કે કોઈ વસ્તુ લિંક છે આખી હ્યુમન્સ, એનિમલ અને આપણી જે હેલ્થ છે એના ઉપર. અને બીજું શું થાય એની અસર? ફૂડ સપ્લાયઝ ઉપર પણ થાય અને ઇકોનોમીઝ ઉપર પણ વધારે થાય. ઇકોનોમીઝ ઉપર કઈ રીતે? લોકડાઉન જોયું હતું આપણે. ફૂડ સપ્લાયઝ ઉપર શું થાય? આપણે તો ઇન્ડિયાની અંદર જ્યારે કોવિડ લાગેલું ત્યારે આપણે કોવિડનું લોકડાઉન લાગેલું ત્યારે તો આપણે ફૂડની સપ્લાયઝમાં કોઈ વસ્તુનો પ્રોબ્લેમ નહોતો, કારણ કે આપણે એગ્રીકલ્ચરનું અત્યારે વધારે ડિપેન્ડન્ટ છીએ અને એગ્રીકલ્ચરનું અત્યારે વધારે લોકો એની અંદર ફોલો કરે છે, બરાબર? એટલે એની અંદર બધી રીતે અસર થાય છે. પછી આ કઈ રીતે ઇમર્જ થાય છે? તો આપણે જોયું કે ઝૂનોટિક ઇન્ફેક્શિયસ ડિસીઝ છે બધા એ ઓરિજિનેટ થાય ક્યાંથી થાય? આપણે
એનિમલ્સમાંથી અને ક્યાં ટ્રાન્સફર થાય આપણે હ્યુમન્સમાંથી હ્યુમન્સમાં ટ્રાન્સફર થાય બરાબર. તો આ જે બધી વસ્તુ છે એ શું કામ ઇમર્જ થાય છે તો કે ભાઈ ઇકોસિસ્ટમને આપણે ડેમેજ કરી છે. હવે કઈ રીતે કે માની લઈએ કે આપણે અત્યારે અર્બન એરિયા છે તો આપણે એને એક્સપેન્ડ કરતા જાય છીએ બરાબર. બતાવું માની લો કે આ અર્બન એરિયાઝ છે તો આનો આપણે વિસ્તાર આપણે શું કરી એક્સપેન્ડ કરતા જાય છીએ વધારતા જાય છીએ. તો વધારી તો અહીંયા બધા જે ટ્રીઝ ને એમાં બધા રહેતા હોય પક્ષી ને આ છે બધા માની લો કે એની અંદર બેટ્સ છે તો એ બધા શું કરશે એ બધા શિફ્ટ થઈ જશે અર્બન એરિયાઝની અંદર અને અર્બન એરિયાઝની અંદર જે બધા આવેલા હશે ટ્રીઝ એની અંદર રહેવા મળશે. પછી એમનો જે ડિઝીઝ હોય એ ક્યાં ટ્રાન્સફર થાય એનિમલ્સથી હ્યુમન્સમાં. એટલે આ રીતે થાય છે. પછી ઇન્ટેન્સિફિકેશન ઓફ એગ્રીકલ્ચર સેમ કે આપણે એગ્રીકલ્ચરને આપણે કઈ રીતે આપણે એક્સપેન્ડ કરી છે અને અર્બનાઇઝેશનથી અને સડનલી ઇમર્જ થાય અને હેવોક કરી દે આપણે પોપ્યુલેશન ઉપર. હવે મિનિંગ બરાબર આપણે આગળ જોયું પણ વન હેલ્થ કમિશન શું કહે છે કે હેલ્થ છે એ એક ઇન્ટિગ્રેટેડ યુનિફાઈંગ એપ્રોચ છે. એનો એમ શું છે કે જે આ ટકાઉ બેલેન્સ આપણે જાળવી રાખવાનું એન્ડ ઓપ્ટિમાઇઝ ધ હેલ્થ ઓફ પીપલ જેમાં આપણે પીપલ એનિમલ્સ અને ઇકોસિસ્ટમ બરાબર એનું એક બેલેન્સ જાળવી રાખવાનું. એટલે એનો એમ શું છે એનો ઇટ ઇન્વોલ્વ્સ મોબિલાઇઝિંગ મલ્ટિપલ સેક્ટર્સ ડિસિપ્લિન્સ અને કોમ્યુનિટીઝને બધાને ભેગા કરવા ઇન્ટરડિસિપ્લિનરી એપ્રોચ બનાવો બરાબર જેથી કરીને એવો પ્રોબ્લેમ ન થાય. અને હાલમાં આપણને શું જોવા મળે છે કે કોવિડ-19માં આપણને શું બતાવ્યું કે એમનું એટેન્શન આપણને બધા નેશન્સનું ડ્રો કર્યું. એટલે વર્લ્ડે શું કર્યું વર્લ્ડે નક્કી કર્યું કે આપણે હવે ઇન્વેસ્ટ કરવું જોઈએ. તો શેમાં તો વન હેલ્થ એપ્રોચની અંદર. અને લોકો બધા શું કરવા માંડ્યા પોતાના જે બધા જેનેટિક ને જે બધા ડેટાઝ હોય એ બધા એક્સચેન્જ કરવા માંડ્યા. તો આપણે જોયું હતું સારસ કોવિડ બરાબર 2માં સ્ટડી ઓફ હ્યુમન જેનેટિક ફેક્ટર્સ ઇન કોવિડ-19 કે કયા કયા જેનેટિક ફેક્ટર્સ હતા જે એને ડ્રાઈવ કરતા હતા. પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ શું કર્યું એક પેન્ડેમિક એગ્રીમેન્ટ બનાવ્યો બરાબર. તો પેન્ડેમિક એગ્રીમેન્ટ શું છે એ લીગલી બાઇન્ડિંગ ઇન્ટરનેશનલ ટ્રીટી છે લીગલી બાઇન્ડિંગ. હવે એનો એમ શું છે તો ગ્લોબલી એને શું કરવું પ્રિવેન્ટ કરવું. પહેલા તો આવું થવા જ ન દેવું વન હેલ્થ એપ્રોચને ફોલો કરીને. ત્યારબાદ કે આપણે ઓલરેડી આપણે પ્રિપેર્ડ રહી કે આવું કાંઈ પણ ઘટના બને તો આપણે કયા ફર્ધર એના સ્ટેપ્સ બાય સ્ટેપ્સ આપણે આગળ જવું અને ત્યારબાદ એનો રિસ્પોન્સીસ શું આપણે રિસ્પોન્સ કરવો ગભરાયા વગર. પછી સેકન્ડ છે જે આગળની જે ટ્રીટી હતી એ પૂછાઈ શકે એ કોની ટ્રીટી છે કયા ઓર્ગેનાઇઝેશનની અંદર આવે છે એ પ્રિલિમ્સનો ક્વેશ્ચન હતો. આ પણ પ્રિલિમ્સનો ક્વેશ્ચન છે બરાબર યાદ રાખજો. વન હેલ્થ જોઈન્ટ એક્શન પ્લાન વન હેલ્થ જોઈન્ટ એક્શન પ્લાન કોની અંડરમાં આવે છે કોઈ એક ઓર્ગેનાઇઝેશન નથી એની અંદર ઘણા બધા છે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એની અંદર ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે અને WOH છે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ. આ બધું તો જોયું આપણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર. હવે ક્વેશ્ચન એવો આવી શકે કે ઇન્ડિયા શું કરે છે તો ઇન્ડિયા પણ કામ કરે છે. તો ઇન્ડિયન ગવર્મેન્ટ શું કર્યું એમને કોલાબરેટ ફાસ્ટ ટ્રેક કરી દીધું આ બધું વસ્તુ કારણ કે આપણને બહુ ઇમ્પેક્ટ પડી હતી જ્યારે 2 કીઝ આવતી સેમિકન્ડક્ટરના હિસાબે અત્યારે 1 કીઝ આવવા માંડી બરાબર. તો ત્યારે સ્ટોપ થઈ ગયું હતું બધું જે આપણે કારમાં યુઝ કરીએ સેમિકન્ડક્ટરની અંદર એની બહુ જરૂર પડે તો લોકડાઉનના હિસાબે બરાબર. તો કોલાબરેટિવ પોઝિશન આપણે જેથી કરીને આપણે ફ્યુચર ક્રાઇસિસને રોકી શકીએ. પછી એમને શું કર્યું નેશનલ વન હેલ્થ મિશન ચાલુ કર્યું બરાબર. એમની અંદર શું હતું કે બધાને ઇન્ટિગ્રેટ કરવા બરાબર જેથી કરીને ડિસીઝનું સર્વેલન્સ થાય ઝૂનોટિક ડિસીઝીસને કંટ્રોલ કરી શકી. પછી ઇન્ડિયન ગવર્મેન્ટની વાત હતી. ત્યારબાદ સ્ટેટ ગવર્મેન્ટ શું કરે છે સ્ટેટ ગવર્મેન્ટ્સમાં ક્લાઇમેટ માટે ઘણા બધા ઇનિશિયેટિવ્સ લે છે. તો એમાં એક્ઝામ્પલ્સ હતા અને આ એક્ઝામ્પલ્સ છે એ ક્યાં ઇમ્પોર્ટન્ટ છે તો યુપીએસસીમાં અને જીપીએસસીમાં હાલમાં અત્યારે શું પૂછે છે કે તમે વન હેલ્થ એપ્રોચ આપો બાય ગિવિંગ એક્ઝામ્પલ્સ ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ કે ઇન્ડિયન ગવર્મેન્ટ. તો તમારે બધું આ ત્યાં લખવાનું બરાબર. આ એક્ઝામ્પલ્સ આઈએમપી છે એ તમે યાદ રાખી શકો. આની અંદર ઓડિશા ગવર્મેન્ટ શું કર્યું એને ક્લાઇમેટ બજેટ બનાવ્યું છે ટ્રેક કરવા માટે બરાબર ક્લાઇમેટ રેઝિલિયન્ટ ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર્સ. પછી કેરેલા ગવર્મેન્ટ
એને શું કર્યું? પાર્ટિસિપેટરી કાર્બન ન્યુટ્રલ પ્લાન. એટલે તમે બધી જગ્યાએ જોઈએ આપણે તો કોલાબરેશનની વાત કરે છે. જોયું? બધી વસ્તુ બધા અહીંયા ઓર્ગેનાઇઝેશન છે એમાં કોલાબરેશન છે. અહીંયા કોલાબરેશનની વાત કરે છે. અહીંયા પાર્ટિસિપેટરી કાર્બન ન્યુટ્રલ પ્લાનની વાત કરે છે. એટલે બધા ત્યાં વાત કરે છે. બરાબર. પછી તમિલનાડુમાં શું છે? ગ્રીન ક્લાઇમેટ કંપની અને કુલ રૂફ પ્રોજેક્ટ. બરાબર. જેથી કરીને કુલ રૂફ પ્રોજેક્ટ એટલે એર કન્ડિશનનો ઓછો યુઝ કરવો પડે. PM 2.5 અને PM 2.10 ઓછું પ્રોડ્યુસ થાય એના માટે. બરાબર. તો કોર્ડિનેટેડ સોલ્યુશનની વાત થઈ આપણે આગળ. તો વન હેલ્થ સમિટ છે એ ક્યાં હતી હમણાં? લિયોન, ફ્રાન્સની અંદર. બરાબર. વર્લ્ડ હેલ્થ ડે ના સમયની અંદર મેઇન એમનો ફોકસ શું હતો કે જે આ બધા ઇન્ફેક્શિયસ અને નોન કોમ્યુનિકેબલ ડિસીઝ છે. બરાબર. જેમ કે ઝૂનોટિક છે. બરાબર. પછી વેક્ટર્સ ડિસીઝ છે, આપણે જે મેલેરિયા આ જે બધી વાત થઈ એના માટે. પછી AMR છે. બરાબર. AMR શું છે? એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ. હવે એની અંદર જે બધા હોય બેક્ટેરિયા એ શું કરવા માંડે? રેઝિસ્ટ કરવા માંડે. તો એનાથી શું થાય છે? તો ટીબી, પછી પોસ્ટ કોઈ પણ સર્જરી કરાવેલી હોય એની રિકવરી થવામાં બહુ વાર લાગે છે. અને ટીબીમાં આપણે જોઈ તો ટીબીમાં અત્યારે મેડિસિન્સ હોય તો એની કોઈ અસર થતી નથી. શું કામ? કારણ કે એ બેક્ટેરિયા બધા ટેવાઈ ગયા છે. પછી હવે એમ શું છે? ઇન્ટરનેશનલ અને ઇન્ટરડિસિપ્લિનરી ડાયલોગ્સ કરવા અને ગ્લોબલ ચેલેન્જીસને ફેસ કરવા. બરાબર. કઈ રીતે? કોઓપરેશન થી આપણે કરી શકીએ ને અને સોલ્યુશનથી. બરાબર. તો હાલનો આ બે ટોપિક્સ હતા જે ઇમ્પોર્ટન્ટ હતા, જેમાં પ્રિલિમ્સ અને મેઇન્સની આપણે અંદર વાત કરેલી. તો હાલ આજ માટે આટલું જ. થેન્ક યુ.